વઢવાણ પીજીવીસીએલના ઇજનેર 5,000ની લાંચ લેતા ઝડપાયો। વીજ કચેરીમાં એસીબી ટીમે છટકું ગોઠવ્યું। ખેતરમાં વીજ કનેક્શન આપવા માટે લાંચની માંગણી કરતા અધિકારી એસીબીની ટ્રેપમાં ફસાયો। સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા મોટાભાગની સરકારી કચેરીઓમાં અરજદારોને પોતાના કામ માટે અધિકારીઓથી લઈ કર્મચારીઓને લાંચ આપવી પડતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે, જેમાં અગાઉ પણ જિલ્લાની સરકારી કચેરીઓમાં લાંચ લેતા અધિકારીઓ એસીબીના રંગે હાથે ઝડપાઈ ચૂક્યા છે। ત્યારે સુરેન્દ્રનગર એસીબી પોલીસે વઢવાણ પીજીવીસીએલ પેટા કચેરીના નાયબ એન્જિનિયરને રોકડ રકમની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। વઢવાણ શહેર વિસ્તારમાં આવેલી પીજીવીસીએલની પેટા વિભાગીય કચેરીમાં નાયબ એન્જિનિયર પરેશકુમાર વિઠ્ઠલદાસ પંચાલ વર્ગ 1 ફરિયાદીના મોટા બાપુએ ખેતરમાં વીજ કનેક્શન મેળવવા વઢવાણ પીજીવીસીએલ પેટા વિભાગીય કચેરી ખાતે અરજી કરી હતી। આ વીજ કનેક્શન આપવા માટેની કાર્યવાહી માટે નાયબ એન્જિનિયર પીવી પંચાલે ₹5,000ની લાંચ માંગી હતી, જે ફરિયાદી આપવા માંગતા ન હોવાથી આ અંગે સુરેન્દ્રનગર એસીબી પોલીસને ફરિયાદ કરી હતી। આથી રાજકોટ એસીબીના સુપરવિઝન હેઠળ સુરેન્દ્રનગર એસીબી પીઆઈ સહિતની ટીમે વઢવાણ પીજીવીસીએલ પેટા વિભાગીય કચેરી ખાતે છટકું ગોઠવ્યું હતું, જેમાં નાયબ એન્જિનિયર પીવી પંચાલને ₹5,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધા હતા અને એસીબી પોલીસ મથકે લાવી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। પીજીવીસીએલ કચેરીના નાયબ એન્જિનિયર લાંચ લેતા ઝડપાતા પીજીવીસીએલના અન્ય અધિકારીઓ અને કર્મચારીઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો। વીજ કચેરીમાં દરેક કામ માટે લાંચ આપવી પડતી હોવાની ફરિયાદ। આ મામલે સ્થાનિક જાગૃત નાગરિકોના જણાવ્યા મુજબ પીજીવીસીએલ કચેરીમાં નવા વીજ કનેક્શન ટ્રાન્સફર કરવા, મીટર બદલાવવા, ટીસી બદલાવવા સહિતની મોટાભાગની તમામ કામગીરી માટે કર્મચારીઓથી લઈ અધિકારીઓ સુધી લાંચ આપવી પડતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે। ટીવી18 ન્યૂઝ સુરેન્દ્રનગર।